ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોસ્ટે ખાતે એક અપહરણ થયેલ, જે અપહરણના બનાવમાં પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યાએ થયેલ હોવાથી જે આરોપી છે એના વાલીનું તથા તેના દીકરાનું અપહરણ કરી ભાવનગર રોડ ખાતે લઈ ગયેલ અને તાત્કાલિક પોલીસ દ્વારા મરબાન પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ, એડિશનલ સીપી મહેન્દ્ર બગરિયા સાહેબ તેમજ ઝોન 2 ડીસીપી રાકેશ દેસાઈ સાહેબ નામની સૂચનાથી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ અન્ય એલસીબીના સ્ટાફ વગેરે મળી હ્યુમન રિસોર્સિસ તેમજ તેમજ ટેકનિકલ સોર્સિસના મારફતે આરોપીઓને ભાવનગર રોડ ખાતે ત્રંબા ખાતેથી પકડી પાડવામાં, જેમાં 4 આરોપી તથા એક ગાડી પકડી પાડવામાં અને જે ભોગ બનનાર મહિલા તેમજ તેનો દીકરાને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવી તેમને સુપ્રત કરવામાં આવેલ છે. હાલમાં 4 આરોપી પકડાયેલ છે અને એક ગાડી કબજે લેવામાં આવી છે, જેમાં બાબુ ઉર્ફે કુણાલ માલાભાઈ આહિર, રહે જનડા ગામ, તાલુકો ગઢડા. બીજા નંબરમાં છે ભરત જીવાભાઈ કલોત્રા, માનસરોવર ઢાળિયા આજી ડેમ ચોકડી. ત્રીજા નંબરનો છે અલ્પેશ રમેશભાઈ ઠાકોર, માટેલ ગામ, તાલુકો વાંકાનેર. અને ચોથો આરોપી છે જયદીપ મહેશભાઈ લીંબાસિયા, ન્યૂ સાગર સોસાયટી, 40 ફૂટ રોડ, કોઠારિયા, રાજકોટના. આટલા 4 આરોપી હાલમાં પકડાયેલ છે અને એક આરોપી પકડવાનો બાકી છે.